અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને અનેક ભેટ સોગાદ બનાવવામાં આવી રહી છે। રાજ્ય સહિત દેશમાં અયોધ્યામાં અનેક વસ્તુઓ મોકલવામાં આવી રહી છે। ત્યારે રામ મંદિર માટે નડિયાદના એક રામ ભક્ત દ્વારા ચલણી નોટોનો હાર બનાવવામાં આવ્યો અને આ હારની વિશેષતા એવી છે કે ₹1 મૂલ્યની 1001 નોટથી આ હારને બનાવવામાં આવ્યો છે। રામ પ્રભુને આ હાર અયોધ્યા ખાતે ચડશે, એમને પહેરાવવામાં આવશે। अच्छा, કેટલી નોટોનો હાર બનાવવામાં આવે છે? નોટનું મૂલ્ય શું છે? આ નોટ 1001 નોટનો અમે લોકોએ હાર બનાવ્યો છે। એનું મૂલ્ય 1001 રૂપિયો જ છે। પ્રતિ નોટની કિંમત શું છે? ₹1ની જ બધી નોટો છે। 1001 નોટનો આ હાર બની રહ્યો છે। આવો વિચાર કેમ આવ્યો? આવો વિચાર બધા જે કરી રહ્યા છે કે શ્રી રામ પ્રભુજી માટે આપણે શું મોકલાવીએ, તો અમને લોકોને એક એવો વિચાર આવ્યો કે આ મૂલ્યની નોટો બનાવીને મોકલાવીએ। આ 500ની નોટ, 200ની નોટ, 100ની નોટ, 50, 100 આ બધી નોટો તો ઇઝી વે ઉપર મળી જાય છે। એનો હાલ બનાવો કંઈ નાની સૂની વાત છે, પણ ₹1ની નોટ જે અત્યારે મળતી નથી અને કોઈની પાસે હશે તો 2, 5, 10 નંગ હશે, તો અમે લોકોએ ₹1ની નોટનો હાલ બનાવવાનું નક્કી કર્યું। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વડોદરામાં રાવણ દહનનો કાર્યક્રમ। રાવણનું પુતળું દહન કરીને વડોદરાવાસીઓએ ઉજવણી કરી છે। આગ્રાના કારીગરો દ્વારા 51 ફૂટનું આ પુતળું બનાવવામાં આવ્યું હતું। ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા આયોજન કરાયું। રાવણ દહન પહેલા ભવ્ય આતિશબાજીનું પણ આયોજન। ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ છેલ્લા 43 વર્ષથી રામલીલા રાવણ દહનનો કાર્યક્રમ અહીંયા પોલો ગ્રાઉન્ડ પર કરતો આવ્યો છે। ચૂંકી શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ રહી છે અયોધ્યામાં, એ જ સિલસિલામાં નિકા દ્વારા રાવણના પુતળાનું આજે દહન કરવામાં આવ્યું છે અને ભવ્ય આતિશબાજી કરવામાં આવ્યું છે। વડોદરા શહેરની સારી સારી સંખ્યામાં લોકો આવ્યા છે। રાવણ દહન જેવું અયોધ્યામાં જે પ્રકારે થઈ રહ્યું છે ઉજવણી, આપણે તો અહીંયા નહીં જઈ શકતા, પણ આપણે વડોદરામાં રહીને પણ એ પ્રકારની ઉજવણી કરવાની છે।